આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો ભાવનગર જિલ્લાનો સમાચાર પત્ર. લેખક સુરેશ ત્રિવેદી. ભાવનગર જિલ્લામાં આવેલા વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન સૌનું નજરાણું છે, ત્યારે ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં કાળિયાર સહિત વરુ, ઝરખ, નીલગાય તેમજ દેશ વિદેશના વિવિધ જાતના પક્ષીઓ તરસ છીપાવી શકે તે માટે વન વિભાગ દ્વારા નર્મદાના નીરની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનના મદદનીશ વન સંરક્ષકના નેતૃત્વ અને માર્ગદર્શનમાં વન વિભાગની ટીમે જળપ્લાવિત વિસ્તારમાં અબોલ જીવો માટે સ્નેહની સરણાવી વહાવીને પીવાના પાણીની સુંદર વ્યવસ્થા કરી છે. બીજી રીતે કહી શકાય કે વન વિભાગે પોતાની ફરજની સાથે કાળિયાર સહિતના અબોલ જીવો પ્રત્યેની સંવેદનાને ખરા અર્થમાં વાચા આપી છે. ધીમે પગલે ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે, તેની સાથે ગરમી પણ વધી રહી છે. ધોમધકતા તાપમાં માણસ તો પોતાની રીતે વ્યવસ્થા કરી લે, માણસો માટે ઠેર ઠેર પીવાના પાણીની પરબોની સાથે અન્ય સુવિધાઓ પણ કરવામાં આવતી હોય છે, પરંતુ જંગલમાં વસતા અબોલ જીવો માટે શું? બસ આ જ સંવેદના સાથે વેળાવદર વિભાગની ટીમ કામ કરી રહી છે. ભાવનગર જિલ્લામાં આવેલા વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનના મદદનીશ વન સંરક્ષક નિલેશ એન જોશીએ જણાવ્યું કે આ વેટલેન્ડ વિસ્તારમાં 5000થી વધુ કાળિયાર વસવાટ કરે છે. ઉપરાંત ઉદ્યાનમાં અનેક પક્ષીઓ મહેમાન બન્યા છે, ત્યારે તેમને કોઈ અગવડતા ન પડે તેની સવિશેષ કાળજી તેમની વન વિભાગની ટીમ દ્વારા લેવામાં આવી રહી છે. મહિલાઓ આર્થિક અને સામાજિક દ્રષ્ટિએ પ્રગતિ સાધીને તંદુરસ્ત સમાજના નિર્માણમાં યોગદાન આપી રહી છે, તેનું ઉત્તમ ઉદાહરણ એટલે માત્ર 6 ધોરણ સુધી અભ્યાસ કરેલા ભાવનગરના ઘોઘા તાલુકાના મામસા ગામના શિલ્પાબેન મકવાણા. તેમણે પોતાની સફળતા વિશે કહ્યું કે તેમની પાસે નજીવી કહી શકાય તેવી 5 વીઘા જમીન છે, જેમાં દૂધી, મેથી, બીટ સહિત અલગ અલગ ઓર્ગેનિક શાકભાજીનું વાવેતર ઋતુ પ્રમાણે કરે છે, જેના બજારમાં ઊંચા ભાવ મળે છે. આ ઉપરાંત 3 જેટલા પશુઓ છે, તેમાંથી દૂધની આવક તો ખરી જ, પરંતુ પશુઓનું છાણ પણ એટલું જ લાભદાયી બની રહે છે. બિન સરકારી સંસ્થા ઉત્થાન સાથે કૃષિ સખી તરીકે જોડાઈને સમજાયું કે પ્રાકૃતિક ખેતીમાં ડીએપી અને યુરિયા જેવા રાસાયણિક ખાતર વગર પણ અઢળક ઉત્પાદન થઈ શકે છે. રસાયણ મુક્ત ખેતીથી જમીન ફળદ્રુપ બને છે, અને તે અંગેની તાલીમ અને માર્ગદર્શન તેઓ ગામની 70 જેટલી બહેનોને આપી રહ્યા છે. ઉત્થાન સંસ્થાના માર્ગદર્શન હેઠળ તેમણે કચ્છ, આણંદ, દિલ્હી અને અમદાવાદ જેવા સ્થળોએ પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ મેળવી છે. તેઓ વાર્ષિક 1 લાખથી વધુની આવક મેળવીને આત્મનિર્ભર બનવાની સાથે પરિવારને મદદરૂપ બની રહ્યા છે. આ સિવાય તેઓ ઘરે જ જીવામૃત, બીજામૃત અને ઘન જીવામૃત બનાવીને વેચાણ કરી રહ્યા છે. ભાવનગરની શિશુ વિહાર સંસ્થામાં 507મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ શિશુ વિહાર પ્રાંગણમાં યોજાઈ ગયો. ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી તથા શિવાનંદ આઈ હોસ્પિટલના સહયોગથી યોજાયેલ પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં 43 દર્દીઓની આંખ તપાસ કરવામાં આવી હતી. જરૂરિયાતમંદ 15 દર્દીઓને કેટરેક સર્જરી માટે તેમજ દર્દીઓના 10 સહાયકોને ખાસ બસમાં વીરનગર લઈ જવામાં આવ્યા હતા. દિલ્હી ખાતે આયોજિત ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025 ટેબલ ટેનિસમાં ભાવનગરના દિવ્યાંગ ખેલાડી અલ્પેશભાઈ સુતરિયાએ કાંસ્ય ચંદ્રક જીત્યો છે. અલ્પેશભાઈ ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટમાં પોસ્ટ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. તેઓ આંતરરાષ્ટ્રીય પેરા ટેબલ ટેનિસમાં રજત ચંદ્રક વિજેતા છે. ખેલો ઇન્ડિયા પેરા ગેમ 2025 સેકન્ડ એડિશનમાં ઓલ ઇન્ડિયામાંથી ટોપ રેન્ક ખેલાડીઓનું સિલેક્શન કરવામાં આવે છે, અને તેમાં ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડમાં પેરા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે, અને તેમાં સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ કક્ષાની ફેસિલિટી દરેક ખેલાડીઓને આપવામાં આવે છે. તેમાં ભાવનગરના અલ્પેશ સુતરિયા ક્લાસ 1 કેટેગરીમાં 2025માં ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. હવે આ રેન્કના આધારે તેઓને ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં રમવાનો મોકો મળશે. ઉલ્લેખનીય છે કે ભાવનગરના આ દિવ્યાંગ ખેલાડીએ 17મી માર્ચથી 23મી માર્ચ સુધી વડોદરા ખાતે યોજાયેલ પેરા ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયનશિપમાં ક્લાસ 1 કેટેગરીમાં સિલ્વર મેડલ, મિક્સ ડબલ 7 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ અને મેન્સ ડબલ 4 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આપ સાંભળી રહ્યા હતા ભાવનગર જિલ્લાનો સમાચાર પત્ર. લેખક સુરેશ ત્રિવેદી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.